टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, આજે ખાસ ચર્ચામાં વાત કરવાની છે કેન્સર વિશે. વધતા જતા કેન્સરના કેસો એ આપણા બધા જ માટે ચિંતાનો વિષય છે. ધૂમ્રપાન છે, આલ્કોહોલનું સેવન છે, માત્ર આ જ હવે કારણ નથી રહ્યા. ઘણા જ બધા પરિબળો છે કેન્સર થવા પાછળના, અને જેને લગતી આજે આપણી ચર્ચા કરવાની છે. ઝાયડસના ડોક્ટર આપણી સાથે આ ચર્ચામાં હાજર છે. મનોહરજી આપણી સાથે આ ચર્ચામાં હાજર છે. મનોહરજી, આપનું આ ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મનોહરજી, ખાસ કરીને કેન્સરની જ્યારે વાત આવે, અત્યારે જે પ્રમાણમાં કેન્સર વધી રહ્યા છે, છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો જે રીતનો રેશિયો આપણે જોવા મળી રહ્યો છે કેન્સરના કેસીસમાં, હાઈએસ્ટ શરીરના કયા અંગનું કેન્સર જોવા મળી રહ્યું છે, અને મેલ ફિમેલની જો વાત કરીએ તો કોને સૌથી વધારે કેન્સર અત્યારે થઈ રહ્યા છે? તમારી પાસે જે પેશન્ટ્સ આવે છે એમાં કોનો આંકડો વધારે છે? ઇન જનરલ છેલ્લા 5 વર્ષમાં કેન્સરના કેસીસ ઘણા વધી ગયા છે, અને એઝ સચ પોપ્યુલેશન સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે મેલ્સમાં ફિમેલ્સ કરતાં વધારે કેન્સર જોવામાં મળે છે. અને ઇન જનરલ જે મેલ્સમાં જે કોમન કેન્સર્સ જે હોય છે, એટલે આપણા સ્ટેટમાં મેઇનલી હેડ એન્ડ નેકના કેન્સર્સ હોય, એના સિવાય લંગ કેન્સર હોય, પ્રોસ્ટેટ કેન્સર હોય, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ એટલે કે આપણે જે અન્નનળી હોય ને આંતરડા સુધીના કેન્સર, એ 1, 2, 3, 4 એ પ્રમાણે મેલ્સમાં જોવા મળે. ઓન ધી અધર હેન્ડ ફિમેલ્સમાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ઘણા ફિમેલ્સમાં હેડ એન્ડ નેક કેન્સર જેમ કે મોઢાનું કે ટંગનું કેન્સર, અને એના સિવાય ઇન્ટેસ્ટાઇનના કેન્સર બી જોવા મળે છે. ડિફરન્ટ સ્ટેટ્સમાં ડિફરન્ટ ટાઈપ ઓફ કેન્સર હોય છે. એટલે જેમ કે આ ગુજરાત કે રાજસ્થાન કે મધ્યપ્રદેશનું જે બેલ્ટ છે, એમાં ટોબેકો બહુ જ કોમન અને બહુ યુઝ થાય છે. એટલે આ રિજન્સમાં મેઇનલી આપણે ટોબેકો રિલેટેડ જે મોઢાના કેન્સર હોય કે બીજા ટાઈપ્સના કેન્સરો એ જોવામાં મળે. વેરસ જેમ આપણે ઇન્ડિયાના બીજા રિજન્સ ઉપર જઈએ, એમાં એવું હોઈ શકે કે ડિફરન્ટ ટાઈપ ઓફ કેન્સર બી વધારે આપણને જોવા મળે. જેમ કે આપણે સાઉથમાં જઈએ તો ત્યાંની ડાયટ થોડી જુદી હોય, એટલે એમાં આપણે ઇન્ટેસ્ટાઇનના કેન્સર્સ વધારે કોમન હોય. એટલે રિજન વાઇઝ બી જે પ્રકારના કેન્સર તમે જોવા જાઓ એ ડિફર કરે. બિલકુલ. જનરલી આપણે વાત કરતા હોય તો જ થાય કે તમાકુ ખાય છે, બહુ જ કેન્સર, આલ્કોહોલનું સેવન કરે છે, એના કારણે એનામાં શરીરમાં કેન્સર થવાના ચાન્સીસ વધી ગયા છે. પણ એની સાથે પોલ્યુશન છે, તમારી ઊંઘવાની આદત છે, તમારો ખોરાક લેવાની આદત છે, તમે સતત ખાધે રાખો છો, અથવા તો બહુ જ લાંબા સમય સુધી ખાતા નથી અને પછી એકદમ જ ખાવાનું ચાલુ કરો છો. એટલે આવી બધી ઘણી બધી હેબિટ્સ છે કે જે આપણને આપણા બોડીને ઘણી બધી રીતે નુકસાન કરતી હોય છે. લાસ્ટ સ્ટેજ હોય છે કેન્સર, પણ એના સિવાય પણ ઘણી બધી રીતે આપણા શરીરને, આપણી રોગપ્રતિકારક શક્તિને ડેમેજ કરતી હોય છે. તો એના માટે આપ કેવા પરિબળો ગણો છો? કોમનલી જોવા જાઓ તો બે મોસ્ટ કોમન જે કોઝ છે કેન્સરના, એ એક તો ટોબેકો અને એલ્કોહોલ, અને આપણી લાઈફસ્ટાઈલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લાઈફસ્ટાઈલ જે અમે ઇંગ્લિશમાં સિડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે એક્ટિવિટી વગેરેની જે લાઈફસ્ટાઈલ હોય, જેનાથી વજન વધી જતું હોય અને વધારે પડતું જે ઇન્ટેક હોય, ડાયટરી ઇન્ટેક હોય, એક્સરસાઇઝ વગેરે, તો આપણી બોડી માસ ઇન્ડેક્સ જે હોય એ જે રેન્જ પ્રમાણે વધી જતી હોય. એટલે આ જે 3 મોસ્ટ કોમન જે કોઝિસ જે કેન્સરના હોય એ એલ્કોહોલ હોય, ટોબેકો હોય, અને આ લાઈફસ્ટાઈલ રિલેટેડ ફેક્ટર્સ હોય. આના સિવાય એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ જે કેન્સરનું મેજર કોઝ છે એ છે ફેમિલી હિસ્ટ્રી. એટલે ફેમિલી હિસ્ટ્રીને ઘણા બધા લોકો ઓવરલુક કરતા હોય. ફેમિલીમાં જે કેન્સર હોય એટલે એ એક રેડ એલર્ટ જેવું સિમ્ટમ છે. ફેમિલીમાં કેન્સર હોય એટલે ઇમિડિયેટલી બાકી બધા ફેમિલી મેમ્બરે એલર્ટ થઈ જવાનું કે એ લોકોનું રિસ્ક સામાન્ય લોકો જેની ફેમિલીમાં હિસ્ટ્રી નથી કેન્સરનું એના કરતાં વધારે હોય. તો આ 4 ફેક્ટર થયા. નંબર 1 આલ્કોહોલ, નંબર 2 ટોબેકો, ત્રીજું જે લાઈફસ્ટાઈલ જેમાં આપણે ડાયટ કે એક્સરસાઇઝ હોય, અને ચોથું ફેમિલી હિસ્ટ્રી. આ મોટે ભાગે ઓલમોસ્ટ તમે જુઓ તો 80 to 90% કેન્સર આ 4 કારણસર થતું હોય છે.
બાકી જે 10%માં હોય એમાં આપણે જે એન્વાયરમેન્ટલ પોલ્યુશન હોય કે બીજા કારણસર હોય, એટલે વોટરમાં પોલ્યુશન હોય, ડ્રિંકિંગ વોટરમાં પોલ્યુશન હોય, ફૂડમાં હોય, એ બધા બાકી કારણ મેટર કરે છે. આ ઇમ્પોર્ટન્ટ કેમ છે? એનું રીઝન એક જ છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ પ્રિવેન્શન આપણા હાથમાં જ છે. એનું કહેવાનું જે ઓલમોસ્ટ મેજોરિટી ઓફ ધ કેન્સર્સ ટોબેકો, એલ્કોહોલ, લાઇફસ્ટાઇલ અને ફેમિલી હિસ્ટ્રી જોડે ઓલમોસ્ટ 70% કેન્સર્સ રિલેટેડ છે. સો આપણે એલર્ટ રહીને આપણી પાસે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ, આપણે ટોબેકો ન સ્ટોપ કરી શકીએ, એલ્કોહોલ બી આપણે સ્ટોપ કરી શકીએ, બંધ કરી શકીએ, આપણે ફેમિલી હિસ્ટ્રી હોય તો આપણે એલર્ટ રહી શકીએ, અને ઓબ્વિયસલી આપણે ડાયટરી મોડિફિકેશન્સ કરીએ અને જે લાઇફસ્ટાઇલ રિલેટેડ આપણે જાગૃત રહીએ, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ એવોઇડ કરીએ, તો મોસ્ટ ઓફ ધ ટાઈમ 70 to 80% કેસીસમાં આપણે બાય અવરસેલ્વ્સ કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ. અને બાકી જે 10% જે કોઝિસ છે, પોલ્યુશન કોઈના હાથમાં નથી. ગ્રાઉન્ડ વોટર અને ફૂડનું પોલ્યુશન મોસ્ટ ઓફ ધ ટાઈમ એ તો જે છે એ ઇન્ડિવિજ્યુઅલના હાથમાં હોતો નથી. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે આપણે જાગૃત રહીએ તો વી કેન સર્ટનલી આપણે આનાથી બચી શકીએ. બિલકુલ. આ વ્યુઅર્સ તરફથી આવેલા ક્વેશ્ચન્સ છે બે, કે ઓબેસિટી અને જે લોકો સૌથી વધારે સી ફૂડ કે નોનવેજ ખાય છે એ લોકોમાં કેન્સર થવાના ચાન્સીસ હોય છે? ઓબિસિટી એક મેની કેન્સર્સ સાથે રિલેટેડ છે. હવે એક્ઝેક્ટ એનું રીઝન શું છે, ઓબિસિટીથી કેન્સર શું છે, એ બહુ જ એકદમ ટેકનિકલ એક્સપ્લેનેશન છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ જે વજન આપણે વધેલું હોય અથવા વધતું હોય એટલે અંદર બોડીની અંદર હોર્મોનલ ચેન્જીસ થઈ જાય છે, અને મેની કેન્સર્સમાં હોર્મોન રિલેટેડ ફેક્ટર્સ હોય, એટલે એ એક કોઝ હોય છે. એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો મોર દેન 10 to 20 ડિફરન્ટ કેન્સર્સ જે હોય એ ઓવરવેટ કે ઓબીસમાં હોઈ શકે. એટલે ઘણી વખતે ડાયરેક્ટ રીઝન ના હોય, એવું જરૂરી નથી કે જે બધા ઓબીસ હોય કે ઓવરવેટ હોય બધાને કેન્સર થઈ જવાનું, એવું બી નથી. પણ એઝ અ રિસ્ક ઓબિસિટી એક મેજર ફેક્ટર છે જેનાથી કેન્સર થઈ શકે. અને જે નોનવેજ કે સી ફૂડ હોય, હવે ડાયરેક્ટલી એવું ના આપણે કહી શકીએ કે નોનવેજ કે સી ફૂડ કેન્સર કરી શકે, કેમ કે નોનવેજ ડાયટ જો ભલે ઇન્ડિયામાં ઓછું હોય, ઇન્ડિયાના સર્ટન પાર્ટ્સમાં ઓછું હોય, સર્ટન પાર્ટ્સમાં વધારે હોય, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ડિયા કરતાં નોનવેજ લોકો વધારે જ ખાતા હોય છે. એટલે એવું કોઈ ડાયરેક્ટ રિલેશનશિપ નથી કે તમે નોનવેજ ખાઓ તો કેન્સર થાય અથવા સી ફૂડ ખાઓ તો કેન્સર થાય. બટ એવી જે કદાચ જે સ્મોક્ડ મીટ ખાતા હોય, જેમ મેની કન્ટ્રીઝમાં ને આપણા કન્ટ્રીમાં બી જે બાર્બેક્યુડ કે સ્મોક્ડ મીટ કે એવા જે ડાયરેક્ટ થોડા રિલેશનશિપ છે, જેમ કે ઘણા સ્ટડીઝમાં એવું આપણને ખબર છે કે બહુ જે રેડ મીટ જે ખાતા હોય અથવા તો સ્મોક્ડ મીટ ખાતા હોય તો એને કોલોનનું કેન્સર થાય. એટલે આ એવું પોઈન્ટ છે ને જે કે એમાં ડાયરેક્ટ તમને કોરિલેશન ન મળે. બટ ડેફિનેટલી જે સ્મોક્ડ કે જે ચાર બોઇલ્ડ જે મીટ હોય, એટલે જે આમ કહેવાય જે બર્ન્ટ મીટ હોય એની અંદર કાર્સિનોજન વધારે હોય. પણ સામાન્ય રીતે ડાયરેક્ટ તમે નોનવેજ કે સી ફૂડ ખાઓ તો કેન્સર થઈ જાય એવું જરૂરી નથી. બિલકુલ. કેન્સર જેવા જટિલ રોગોમાં સૌથી અહેમ ભૂમિકા હોય તો એ ડાયગ્નોસની છે. તમે જેટલું જલ્દી તેને ડિટેક્ટ કરશો એટલી સરસ તમારી સારવાર થઈ શકશે. પણ એવું કહી શકાય કે એની સારવારમાં કે એને ઓળખવામાં કે એને ડાયગ્નોઝ કરવામાં કોઈ એવી પર્ટિક્યુલર ટેસ્ટ છે, કોઈ એવું પર્ટિક્યુલર રીતે તમે ડૉક્ટરને બતાવીને તમે ડિટેક્ટ કરી શકો છો, એવું કહી શકાય? કારણ કે ઘણીવાર બને શરૂઆતી સ્ટેજમાં તમને સિમ્ટમ્સ ન દેખાતા હોય, તો આવા પોઝિશનમાં શું કરવાનું? કેન્સર ન થાય તો સારું, કેમ કે એક સિમ્પલ ઇંગ્લિશમાં લાઈન છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો જે ન થાય તો પ્રોબ્લેમ જ નથી. એટલે થાય તો બધું કરવું પડે. એટલે ન થાય એના માટે સૌથી પહેલાં છે કે જે એવરી પર્સન શુડ બી એલર્ટ. જે દરેક વ્યક્તિ પોતાએ એલર્ટ રહેવું જોઈએ, એના પરિવારમાં એને એલર્ટનેસ રાખવું જોઈએ. જે કોઈના બી ફેમિલીમાં કેન્સર હોય, જેને ફેમિલી હિસ્ટ્રી કહેવાય, એના તો વધારે પડતું એલર્ટ રહેવાની જરૂર છે.
અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે સ્પેસિફિક ટેસ્ટો હોય છે જેનાથી જે કોમનલી આપણે રૂટીન ચેકઅપમાં જતા હોઈએ ત્યારે એ ટેસ્ટો સાથે કરી લઈએ તો આપણને કેન્સર હોય તો ઓબ્વિયસલી ખબર પડવાની છે અને અર્લી સ્ટેજમાં ખબર પડવાની છે અને અર્લી સ્ટેજમાં કેન્સર જે આપણને ખબર પડી જાય તો એના માટે જે સ્ટેપ્સ બી અર્લી આપણે લઈ શકીએ. જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય એટલે કોમન ગાઈડલાઇન્સ છે કે 40 to 45 યર્સ જે ફિમેલનું થાય તો રેગ્યુલર એટલીસ્ટ યરલી મેમોગ્રાફી કરવાની જરૂર છે, ડૉક્ટર પાસે એક્ઝામિન કરવાની જરૂર છે, સેલ્ફ એલર્ટનેસ અને એક્ઝામિનેશનની જરૂર છે. સિમિલરલી સર્વિક્સ કેન્સરના પ્રિવેન્શન માટે બી જે HPV ટેસ્ટ છે કે પેપ ટેસ્ટ છે 21 વર્ષના એજથી ચાલુ કરવાની રેગ્યુલર ગાઈડલાઇન્સ છે. અને જે ક્રોનિક જે સ્મોકર હોય લાંબા સમયથી 10-15 વર્ષથી વધારે જે સ્મોક જેને કર્યું હોય જે એવા લોકોને એટલીસ્ટ જે 45 to 50 યર્સ ક્રોસ થાય તો યરલી CT સ્કેન કરીને જોઈ શકે કે બી લંગ્સમાં કેન્સર થયું છે કે નહીં. સિમિલરલી જે આંતરડાના કેન્સર હોય જેને કોલોન કેન્સર હોય સિમ્પલ એક સ્ટૂલ ટેસ્ટમાં જે બ્લડની આપણે ડિટેક્ટ થઈ જાય લેબોરેટરી તો એ આપણે એડિશનલ ઇન્વેસ્ટિગેશન જેમ કે દૂરબીનની જાંચ કોલોનોસ્કોપી જેને કહીએ છીએ એનાથી ખબર પડી જાય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાનું એ મતલબ છે કે જેમ આપણે બાકી બધા ડિઝીઝીસ માટે આપણે ઇન્વેસ્ટિગેશનમાં જતા હોય જેમ કે શુગર ચેક કરતા હોય, પ્રેશર માટે, કિડની માટે, બધા માટે રિપોર્ટ્સ કરતા હોઈએ એવી રીતે આ હવે બધા કેન્સર હોસ્પિટલ્સમાં કેન્સર પ્રિવેન્શન અને સ્ક્રીનિંગ માટે એક સ્પેસિફિક ગાઈડલાઇન જ છે કે આટલા ટેસ્ટ આટલા એજમાં કરી લેવાનું જેનાથી જે કેન્સર હોય તો અર્લી ખબર પડી જાય. તો આને એક સિમ્પલ વન વર્ડમાં સ્ક્રીનિંગ કહેવાય. સો સ્ક્રીનિંગ વેરી ઇમ્પોર્ટન્ટ છે. સો એક તો આપણે જાગૃત રહેવાનું, સ્ક્રીનિંગ રેગ્યુલરલી કરવાની અને થોડાક એવા સિમ્ટમ્સ જે હોય જેને કોશન સિમ્ટમ્સ કહેવાય જેમ કે ન મટતી ચાંદી હોય, જે બોડીમાં કોઈ સ્વેલિંગ હોય જેનું કોઈ એક્સપ્લેનેશન ના હોય, જે માણસને કન્ટિન્યુઅસ કફ થતું હોય 1-2 મહિનાથી કફ થતા હોય અને કોઈ ડૉક્ટર પાસે જતા ના હોય, એવા ઇનડાઇજેશનના પ્રોબ્લેમ્સ હોય કે જે 2-3 મહિનાથી ચાલતું હોય એવા બધા સિમ્ટમ્સ આપણે નેગ્લેક્ટ નહીં કરવાનું. કોઈ બી આપણે સપોઝ 2 વીકથી કે 2 વીક બી વધારે જ છે અઠવાડિયાથી વધારું જે સિમ્ટમ્સ જે જતા ના હોય જે તો ઇમિડિયેટલી એટલીસ્ટ ફેમિલી ડૉક્ટરને બતાવીને આગળ એના માટે કાર્યવાહી કરવાની જરૂર છે. અને આના સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર છે કે હવે સર્વાઇકલ કેન્સર વેક્સિન આવી ગઈ છે એટલે એના ગાઈડલાઇન પ્રમાણે સર્વાઇકલ કેન્સરની વેક્સિન તમે એટ ધ એજ ઓફ 9 to 11 યર્સ ઇન ફિમેલ્સમાં એ કમ્પલસરી લગાવવાની. એનાથી ઓબ્વિયસલી તમે સર્વાઇકલ કેન્સરને પ્રિવેન્ટ કરી એ તો પ્રૂવન એનું મેડિસિન છે. સો આ બધા જે સ્ટેપ્સ આપણે કરીએ તો મોટે ભાગે આપણે કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ. આ સાથે જ ડૉક્ટર આપણે આગળ ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપીની વાત કરી. હવે એમાં સ્ટેજીસ વાઇઝ આ થેરાપી આપવામાં આવે છે કે પછી અમુક સ્ટેજનું કેન્સર થાય એને જે થેરાપી આપવામાં આવે છે? એક જમાનામાં કેન્સરની ટ્રીટમેન્ટમાં ખાલી સર્જરી હતું, રેડિયેશન હતું અને કિમોથેરાપી હતી. હવે એની જોડે ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી એડ થઈ ગઈ છે. હવે દરેક ટાઈપના કેન્સરની ટ્રીટમેન્ટ જુદી હોય અને ઘણામાં ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, કિમોથેરાપી બધું સાથે હોય, ઘણામાં ઇન્ડિવિજ્યુઅલ હોય. એટલે એ એકદમ એ દરેક કેન્સરના સ્ટેજ પ્રમાણે અને દરેક કેન્સરના રિપોર્ટ્સ કે એના જે કેટલું સ્પ્રેડ થયેલું હોય બોડીમાં એ પ્રમાણે ટ્રીટમેન્ટનું ડિસિઝન થાય. તો ઇન જનરલ ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી એડવાન્સ કેન્સરમાં બી યુઝ થાય છે અને અર્લી કેન્સરમાં બી યુઝ થાય છે. અને દરેક જે બોડીમાં ઓલમોસ્ટ 40 થી 50 ટાઈપના કેન્સર હોય અને એક ટાઈપમાં કેન્સરમાં યુઝ થાય ને એવું જરૂરી નથી કે બીજા ટાઈપમાં કેન્સરમાં બી યુઝ થાય. એટલે કોમન જે પ્રશ્ન જે અમારા પેશન્ટ્સના હોય કે આટલી બધી થેરાપીઓ આવી ગઈ છે કે મારામાં કેમ નથી યુઝ થતી, એનું આન્સર એ છે કે એવરી કેન્સર ટ્રીટમેન્ટ જુદી હોય અને એઝ પર સ્ટડીઝ એના જે ટ્રાયલ્સ થયા હોય, જે રિઝલ્ટ્સ આવ્યા હોય એ પ્રમાણે જ એનું એપ્લિકેશન હોય. એટલે તમારા ઓન્કોલોજિસ્ટ જ નક્કી કરી શકે કે તમારા કેસમાં
કયો ટ્રીટમેન્ટ આવે, કઈ કોમ્બિનેશન આવે. સો ઇન જનરલ મોટે ભાગે અર્લી કેસીસમાં એઝ વેલ એઝ એડવાન્સ કેસીસમાં ઓલમોસ્ટ ઓલ કેન્સર્સમાં કિમોથેરાપી, સર્જરી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને રેડિયોથેરાપી આવે છે. અને કયા સિક્વન્સમાં આવે અને બધું આવે કે એક આવે ને બીજી ન આવે એ દરેક કેસીસમાં ઇન્ડિવિજ્યુઅલી ડિસાઇડ પેશન્ટ ટુ થાય. પેશન્ટ પણ નક્કી થતું હોય. યા આની સાથે જ હવે નાના બાળકને કે પછી 75-80 પ્લસને કોઈને કેન્સર થયું છે તો એ બંનેને પણ આપણે ટાર્ગેટેડ કે ઇમ્યુનોથેરાપી કે રેડિયોથેરાપી કરી શકીએ છીએ, કારણ કે એ લોકોને રોગપ્રતિકારક શક્તિ કે એ લોકોનું રિકવરિંગ પાવર એ બધું આમાં મેટર કરતું હોય છે, તો એ લોકોને આપી શકીએ આપણે? સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે એજ બાય ઇટસેલ્ફ કોઈ ટ્રીટમેન્ટનું કોન્ટ્રાઇન્ડિકેશન નથી. એવું જરૂરી નથી કે અબાઉ 70 યર હોય તો એને કોઈ ટ્રીટમેન્ટ ન લાગે. આ કોમન મિસકન્સેપ્શન છે પેશન્ટ્સ અને રિલેટિવ્સમાં કે આટલા ઓલ્ડ હું થઈ ગયું છું કે આ હું સહન કરી શકું કે નહીં. બેઝિકલી અમે પેશન્ટના ફિટનેસ જોતા હોઈએ. પેશન્ટ જે ફિટ હોય, જે એના હાર્ટ ફંક્શન, કિડની ફંક્શન, લીવર ફંક્શન અને જે બ્લડ પેરામીટર્સ બધા ઓકે હોય તો રિગાર્ડલેસ કે એ અબાઉ 70 યર્સ હોય તો બી અમે બધી ટ્રીટમેન્ટ ફૂલ ઇન્ટેન્સિટીથી કરતા હોઈએ. ઘણી વખતે યંગ એજમાં બી જરૂરી નથી કે જે પર્સન ફિટ હોય અને એમાં અમે ટ્રીટમેન્ટ ઓછું કરતા હોઈએ, વધારે ના કરીએ એવા કેસીસમાં. સો ઇન જનરલ ફિટનેસ મેટર કરે છે, ઓલ્ડ એજ મેટર કરતી નથી. રિગાર્ડિંગ ધ પીડિયાટ્રિક જે યંગ એકદમ બાળક જે હોય, હવે મોટે ભાગેના જે ચાઇલ્ડહુડ કેન્સર્સ છે એમાં બાય લક છે ને એમાં રિઝલ્ટ્સ બહુ સારા હોય છે અને મેની ચાઇલ્ડ જે પીડિયાટ્રિક કેન્સર્સ છે એ ઓલમોસ્ટ ક્યોર થઈ જાય છે વિથ પ્રોપર થેરેપી. સો એઝ સચ જે બાળક જે હોય એમાં કોઈ ટ્રીટમેન્ટથી બીવાની જરૂર નથી. એની લિમિટેડ જ ટ્રીટમેન્ટ હોય અને એમાં રિઝલ્ટ્સ બહુ જ એક્સલન્ટ હોય. ઇવન એડવાન્સ જે કેન્સર હોય ઇન ચાઇલ્ડ એ ઓલમોસ્ટ ક્યોર એ થઈ જતું હોય. તો ઇન પીડિયાટ્રિક પોપ્યુલેશન તો એજ મેટર કરતું જ નથી. જે ડિઝીઝ હોય તો એને ટ્રીટ કરવાનું જ હોય. ઇવન જે વેરી ઓલ્ડ કે અબાઉ 70-75 હોય અને એમાંય ફિટનેસ સારી હોય તો આપણે ફૂલ ઇન્ટેન્સિટીથી ટ્રીટમેન્ટ કરી શકીએ. બિલકુલ. આની સાથે પેશન્ટ માટે ડૉક્ટર ચૂઝ કરવાનું પણ એક બહુ જ મેટર કરતું હોય છે, કારણ કે ઘણીવાર કેન્સર જેવા રોગોમાં એવું થાય કે અડધી ટ્રીટમેન્ટ આ ડૉક્ટર પાસે કરાવી, નથી તમને રિકવરી મળી રહી, નથી તમને રિઝલ્ટ મળી રહ્યું, તમે અડધી ટ્રીટમેન્ટ બીજા ડૉક્ટર પાસે કરાવજો. એટલે એ ડૉક્ટર માટે પણ ઘણા બધા કન્ફ્યુઝન થાય કે તમને પહેલાં ડૉક્ટરે કઈ કઈ ટ્રીટમેન્ટ આપી છે, કેવા કેવા તમારા શરીર પર એક્સપેરિમેન્ટ થયા છે. એટલે એક પેશન્ટ માટે, પેશન્ટના ફેમિલી માટે XYZ ડૉક્ટરને ચૂઝ કરવા પણ કેટલા મહત્ત્વના બની જતા હોય છે? ડૉક્ટર ચૂઝ કરવું વેરી ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં તો જે ડૉક્ટર પેશન્ટ જોડે સફિશિયન્ટ ટાઈમ સ્પેન્ડ કરે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમ એના બી સ્ટડીઝ થયા છે અને એટલીસ્ટ એક પેશન્ટને સ્ટડી કરવા માટે, એના રેકોર્ડ્સ જોવા માટે, એના માટે કોઈ ડિસિઝન લેવા માટે એક ડૉક્ટરને 25 થી 30 કલાક લાગે એના કેસ સ્ટડી કરવા માટે. તો સૌથી પહેલાં તો પેશન્ટ્સને એડવાઇસ છે કે એટીટ્યૂડ ઓલવેઝ પોઝિટિવ રાખવાનું. નંબર 2, ડૉક્ટરનું સિલેક્શન એકદમ કેરફુલી કરવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડૉક્ટર કેટલું ટાઈમ તમારા કેસમાં આપે છે. વેરી બિઝી ડૉક્ટર હોય ને ખાલી 5 મિનિટ જોઈને ફાઇલને સ્ટડી ના કરી શકે. ડિટેલમાં દરેક કેન્સર પેશન્ટની ફાઇલ જોઈને સમજવું પડે. નંબર 4, એ તમારી જોડે પર્સનલાઇઝ ટ્રીટમેન્ટની વાત કરે છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ શું છે? પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ એટલે જે વન સાઇઝ ફિટ્સ ઓલ એપ્રોચ નહીં, એટલે કે બધાની ટ્રીટમેન્ટ ઇન્ડિવિજ્યુઅલાઇઝડ જ કરવી પડે. એકની ટ્રીટમેન્ટ બીજાને ન લાગવું પડે. એટલે એ જરૂરી છે કે એ તમને એક્ઝેક્ટ રિસ્ક સમજાય. એટલે જે તમને જરૂર હોય એટલી જ ટ્રીટમેન્ટ આપે, વધારે નહીં આપે ને ઓછું એ નહીં આપે. એટલે ડૉક્ટર સિલેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડૉક્ટર સિલેક્શન પ્રોપરલી કરવાનું,
પ્રોપરલી રિસર્ચ કરીને જવાનું. આપણા ડિઝીઝનું અને એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ માટે બી આપણે હવે બધી ઇન્ફોર્મેશન ઓનલાઈન અવેલેબલ છે, એટલે થોડું સ્ટડી કરીને બી જવાનું. અને ડૉક્ટર તમારા કેસમાં કેટલું ટાઈમ સ્પેન્ડ કરે છે, તમારી જોડે રિસ્ક બેનિફિટ્સની વાત કરે છે કે નહીં, તમારી જોડે પર્સનલાઇઝ્ડ પ્રિસિશન ઓન્કોલોજીની વાત કરે છે કે નહીં, આ બધા ફેક્ટર્સ તમારે જોવાનું. એમાં સેટિસ્ફેક્શન ના હોય તો ઓબ્વિયસલી સેકન્ડ ઓપિનિયન તો ઓલવેઝ લઈ શકીએ. બિલકુલ. આ સાથે જ ઝાયડસ હોસ્પિટલમાં કેન્સર માટે કઈ કઈ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે? અત્યારે સ્ટેટ ઓફ ધ આર્ટ વર્લ્ડ ક્લાસ કેન્સરની ટ્રીટમેન્ટ ઝાયડસ કેન્સર હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલમાં અવેલેબલ છે. બધી સ્પેશિયાલિટીઝ આપણી પાસે અંડર વન રૂફ અવેલેબલ છે. આપણી પાસે બેસ્ટ રોબોટિક્સ છે સર્જરીમાં. આપણી પાસે લેટેસ્ટ ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, એન્ટીબોડી ડ્રગ કોન્જુગેટ જે આપણે મેજિક બુલેટ્સ કહેતા હોઈએ, આ બધી ખાલી થિયરીમાં નથી, આપણે એકચ્યુઅલી આ બધી પ્રેક્ટિસ કરીએ છીએ. અમારી પાસે બેસ્ટ ન્યુક્લિયર મેડિસિન ડિપાર્ટમેન્ટ છે. એ હું પહેલાં કહેવા ભૂલી ગયો. ન્યુક્લિયર મેડિસિન એટલે જે આપણે રેડિયોથેરાપી હોય એ બી હવે ટાર્ગેટેડ થઈ ગઈ છે. એ બી ઇન્જેક્ટેબલ દવાઓના માધ્યમથી વાયા બ્લડ અમે આપીને જે ટાર્ગેટેડ રેડિયોથેરાપી અમે કરતા હોઈએ છીએ, એ બી અમારી પાસે ફેસિલિટીઝ છે. અમારી પાસે બેસ્ટ ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝ છે, જે કેન્સરની જેનોમિક સ્ટડીઝ જે કહીએ એને નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ NGS કરીને કરીએ છીએ, એ અમારી પાસે ઇન હાઉસ અવેલેબલ છે. અને આની સાથે સાથે અમારી પાસે સૌથી મોટી ટીમ છે ડૉક્ટર્સની. ઇન્ડિવિજ્યુઅલ કેન્સર જે હોય એ પ્રમાણે આપણે ઇન્ડિવિજ્યુઅલ ડૉક્ટર્સે અવેલેબલ છે. જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય એના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ, હેડ એન્ડ નેકના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ. તો એઝ સચ અમે ઈચ એન્ડ એવરી કેન્સરમાં બી ડીપ સ્ટડી કરીને જ એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. અને અમે કેન્સર એઝ સચ બધા મળીને એઝ અ ટીમ અમે ટ્રીટ કરતા હોઈએ, એને ટ્યુમર બોર્ડ કહીએ છીએ. એટલે દરેક કેન્સરને અમે જેનેટિક લેવલ અથવા મોલિક્યુલર લેવલ ઉપર સ્ટડી કરીને એના માટે ઇન્ડિવિજ્યુઅલાઇઝ પ્લાન કરીને જ ટ્રીટ કરતા હોઈએ. સો આમ કહેવા જાઓ તો જે વર્લ્ડ ક્લાસ જે ટ્રીટમેન્ટ જે હોય એના માટે જે વિદેશમાં જઈને એક જમાનામાં લોકો ટ્રીટમેન્ટ કરતા હતા એવું હવે જરૂરી નથી. એ બધું આપણા ડોર સ્ટેપ ઉપર જ ઉપલબ્ધ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ આજે વાત કરી કે જે પ્રકારે કેન્સરના કેસીસ સતત વધી રહ્યા છે, એની સાથે લોકોમાં જાગૃતતા પણ કેળવવી એટલી જરૂરી છે. સાથે જ આપણી પાસે સાયન્સ ટેકનોલોજી એટલી બધી વિકસિત છે કે આપણે કેન્સરને ત્રીજા ચોથા સ્ટેજમાં, કે જે સ્ટેજનું કેન્સર કદાચ આપણા પરિવારમાં કોઈને આવ્યું હોય તો પણ આપણે ગભરાઈ જઈએ કે હવે આપણું માણસ બચશે કે કેમ, આવા સવાલ આપણા મનમાં થાય. પણ હવે ડરવાની જરૂર નથી. આપણી પાસે બધી જ પ્રકારની દવા ઉપલબ્ધ છે, બધી જ પ્રકારની ટેકનોલોજી, બધી જ પ્રકારની સર્જરી, બધી જ પ્રકારની થેરાપી ઉપલબ્ધ છે. અને એવામાં પણ આપણી સાથે ઝાયડસના ડૉક્ટર તો હાજર છે જ, કે જે તમને યોગ્ય અને પૂરતું માર્ગદર્શન આપશે. મનોહરજી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અત્યારે આ ચર્ચાને અહીંયા વિરામ કરીએ છીએ. ફરી મળીશું. ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર હાજર છે કાર્યક્રમમાં નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.